નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 5 ઓગસ્ટ 2026ને બુધવારના રોજ શ્રી જે.એમ. ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેક્ટર 7 ગાંધીનગર ખાતે શાળામાં આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમાં પોસ્ટર તૈયાર કરાયા તેમજ લઘુ નાટક કરાયું. શાળાના આચાર્ય શ્રી ભાવના સેંગલ દ્વારા બાળકોને વિસ્તૃત માહિતી તેમજ સમજૂતી અપાઈ. બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી પણ યોજવામાં આવી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસજી અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ 5મી 8ના વિદ્યાર્થીઓ માટે વારલી કલા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પોતાની આગવી કલ્પના અને સર્જનાત્મકતા દ્વારા સુંદર વારલી ચિત્રો તૈયાર કર્યા. તેમની આકર્ષક કૃતિઓમાં ભારતીય લોકકલાની ઝાંખી સાથે તેમની કલાત્મક કુશળતા, સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને સર્જનાત્મક અભિવ્યક્તિનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય કરાવ્યો. તારીખ 2 ઓગસ્ટ 2026ના રોજ જેસીઆઈ દહેગામ દ્વારા રોટરી હોલ દહેગામ ખાતે ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 46 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની બુદ્ધિ, ધૈર્ય અને રમતગમતની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન જેસી નીલમ જોશી તથા જેસી મનીષા પટેલે ખૂબ જ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં આઈપીપી જેસી વિવેક પટેલ, જેસી રોહન સોની, જેસી મનીષ સોની, લેડી જેસી ગુંજા સોની, જેસી શ્રેય શાહ, જેસી પ્રતિશ શાહ, ગુરુ જેસી મહેન્દ્ર પ્રજાપતિ, પીપી જેસી જૈનિક શાહ, જેસી યશ સુખાડિયા, જેસી માર્ગેશ પટેલ તથા જેસી કશ્યપ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. ગુજરાતના 8મા પાટનગર ગાંધીનગરની જીબી થર્મલ પાવર સ્ટેશન વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે 2 ઓગસ્ટ 1965ના દિવસે જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ અને બાંધકામની શરૂઆત થઈ હતી, તે જગ્યાએ છેલ્લા 35 વર્ષથી ગાંધીનગરનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે અરુણોદય સેવા ટ્રસ્ટ અને મહાસંઘ દ્વારા જીબી થર્મલ પાવર સ્ટેશન સહયોગથી 62મા જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય ઉત્તર શ્રીમતી રીટાબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ્ર ખાટાલે, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ડેપ્યુટી શ્રી મેયર નટવરસિંહજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ચીફ એન્જિનિયર HR મર્ચન્ટ, અરુણોદય સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ચેતના અરુણ બોજ, શ્રીમતી સોનાલીબેન પટેલ, કેસરી સિંહ બિહોલા વગેરે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સાથે પ્રથમ ઈંટ તકતી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કેક કાપી અને સૌ કોઈએ મીઠું મોં કર્યું હતું. આ પ્રસંગે સતત 35 વર્ષથી ગાંધીનગરનો જન્મદિવસ ઉજવવામાં જેમનો સિંહ ફાળો હતો તેવા સેવા સૈનિક શ્રી અરુણભાઈ બુચને પણ સજળ નેત્રે યાદ કરવામાં આવ્યા હતા. શહેરના સ્થાપના દિવસની ઉજવણીમાં ડોક્ટર અનિલભાઈ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડોક્ટર અશ્વિન ત્રિવેદી, નિસર્ગ બોચ, નરેશ દવે, હર્ષાબા, સંજય થોરાટ, મનોજ જોશી, જીપી પટેલ, જીગર રાણા, મહેશ ગણાત્રા, મમતા બોચ, પારુલ મહેતા, વિનોદભાઈ ઉદેચા, મીનબેન મર્ચન્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચિલોડા અને સિહોલી ગ્રુપ માધ્યમિક શાળા ખાતે નારી વંદના કાર્યક્રમની ઉજવણી રૂપે શિબિરનું આયોજન કરેલ. જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ચિલોડા 1 અને 2 તેમજ RBSK ટીમના ઉપક્રમે આ શિબિર ચિલોડા અને સિહોલી ગ્રુપ માધ્યમિક શાળા ખાતે યોજાયેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયાના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિપાબેન પટેલ તેમજ RBSK ટીમના ડોક્ટર કમલભાઈ દ્વારા કિશોરીઓને વ્યક્તિગત સ્વાસ્થ્ય, સમતોલ આહાર, માસિક ચક્ર દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ, HPV વેક્સિનની ગેરમાન્યતાઓ તેમજ ફાયદા, આરોગ્યલક્ષી માહિતી વિસ્તારથી આરોગ્ય શિક્ષણ દ્વારા આપેલ. ગામના PLV શ્રી નટુભાઈ દ્વારા કિશોરીઓને તેમના સમાજમાં મહત્વ તેમજ હક વિશે કાયદાકીય સમજ આપેલ. તેમજ કિશોરા અવસ્થાને લગતા પોસ્કો એક્ટ 2012 વગેરે કાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપેલ.
સિહોલી ગ્રુપ માધ્યમિક શાળા આચાર્ય શ્રી મકાણી સાહેબ અને સ્ટાફ દ્વારા કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા તેમજ કિશોરીઓને આ શિબિર માટે પ્રોત્સાહિત કરી ખૂબ જ મદદરૂપ થયેલ. શેઠ શ્રી CL કેળવણી મંડળ સંચાલિત પટેલ MM હાઈસ્કૂલ ઈટાદરા ખાતે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત RBSK ટીમ દ્વારા કિશોરીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોક્ટર સબનમ શેખ અને ડોક્ટર મૌલિક ચૌહાણ દ્વારા કિશોરીઓને સ્ત્રીરોગો, માસિક સ્વચ્છતા, કિશોરાવસ્થામાં થતી આરોગ્ય સમસ્યાઓ, એનિમિયા તથા પોષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ આ રોગોથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, સંતુલિત આહાર લેવો, નિયમિત આરોગ્ય તપાસ કરાવવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષિકા શ્રીમતી રેમાબેન ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો હતો. અંતે શાળા પરિવાર દ્વારા RBSK ટીમ તેમજ ડોક્ટર સબનમ શેખ અને ડોક્ટર મૌલિક ચૌહાણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ગજ્જર સુથાર 66 ગોળ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચંદ્રાલાના વતની સુથાર વિજયાબેનનું શિલ્ડ આપીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. વિજયાબેન સુથાર ગુજરાતમાં કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રણી અને જાણીતી ચંદ્રાલા સ્થિત ઉમા સંસ્કાર તીર્થ સંસ્થાની સ્થાપના કાળથી જ ક્લાર્ક તરીકે સેવા આપતા રહ્યા હતા. સંસ્થામાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક વહીવટી સેવાઓ આપ્યા બાદ તેઓ હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. કન્યા કેળવણી અને સંસ્થા પ્રત્યેના તેમના દીર્ઘકાલીન યોગદાનની કદરરૂપે ગુજરાત સરકારના બાળવિકાસ વિભાગના શ્રીમતી ધર્મિષ્ઠાબેન દ્વારા તેમને યાદગાર શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે નારી વંદના અભિયાન અંતર્ગત જનજાગૃતિ અને સભાનતા કેળવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજમાં મહિલાઓના સન્માન, સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન અને સમાન અધિકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નારી સન્માન અને મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મચારી તથા સારસ્વત શિક્ષિકાઓ દ્વારા વિવિધ પ્રેરણાદાયી ઉદ્બોધનો આપવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ બેટી બચાવો, બેટી ભણાવો અને નારી સન્માન રાષ્ટ્રનું અભિમાન જેવા સંદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના મહિલા કર્મચારી શિક્ષિકાઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય કોગજે સાહેબ, માનનીય મેમ્બર સેક્રેટરી પવાર સાહેબની પ્રેરણાથી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ચેરમેન માનનીય આશિષ JS મલ્હોત્રા સાહેબ અને સેક્રેટરી માનનીય જાડેજા સાહેબના માર્ગદર્શનમાં શેઠ SM સાર્વજનિક હાઈસ્કૂલ અને BP પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ સરડમાં કર્ણાવતી યુનિવર્સિટી ઉવારસદના સૌજન્યથી એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ. શાળાના લગભગ 300 જેટલા ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓને ગાંધીનગર કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012ની જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા. જ્યારે ડેપ્યુટી ચીફ લીગલ ડિફેન્સ કાઉન્સિલ વિપુલભાઈ વાઘેલાએ બાળકોને ઉપલબ્ધ મફત કાનૂની સહાય તથા ગુડ ટચ, બેડ ટચ વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે આચાર્ય ડોક્ટર મનોજકુમાર ત્રિવેદી તથા નિયામક શ્રી અમરસિંહ ઠાકોર અને યુનિવર્સિટીના પ્રતિનિધિ વિનોદ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિનાના ફર્સ્ટ VP અને એન્વાયરમેન્ટ કમિટી ચેરપર્સન ભૂમિ જોગાણીએ ક્લબને પર્યાવરણનો એક સુંદર પ્રોજેક્ટ ભેટ આપ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આરટીફીનું સ્કીમ થલતેજ પર તેઓએ 5 લાખના ખર્ચે લગભગ 1000 પ્લાન્ટ્સનું પ્લાન્ટેશન કરેલું છે. આ સમગ્ર પ્રોજેક્ટ ફેમિના ક્લબ વતી તેમણે કરેલો છે, જેના અર્પણ માટે સમગ્ર ફેમિના ક્લબ તરફથી ભૂમિ જોગાણીનો હૃદયપૂર્વક આભાર. જાગૃતિ વ્યાસ, પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા માનવામાં આવ્યો. IIM અમદાવાદ દ્વારા નિફ્ટ ગાંધીનગરના સંકલન હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટના ફેકલ્ટી સભ્યો માટે 10 દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ FDP ઓન એન્ટરપ્રેન્યોરશિપ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ નિફ્ટ કેમ્પસમાંથી 25 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો.
સમાપન સમારોહમાં IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર, નિફ્ટ ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર સમીર સૂદ તેમજ બંને સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ, ફેકલ્ટી સભ્યો અને કાર્યક્રમના સહભાગીઓ ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાય, પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાયન્સ સ્કૂલના સહયોગથી મેડિકલ, વિઝન, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, એક્યુપ્રેશર ચેકઅપ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ યોજ્યો. જેમાં 300થી વધુ દર્દીઓનું ચેકઅપ કર્યું. સાથે 30 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. આ કેમ્પમાં ક્લબ પ્રેસિડેન્ટ જાગૃતિ વ્યાસ, મંત્રી સંજુ ગુપ્તા, પીપી ડિમ્પલ દેસાઈ તથા અર્ચના દવે, વીપી ભૂમિ જોગાણી તથા કાનન પટેલ અને સભ્યો હાજર રહ્યા. એક્ટિવ વુમન્સ ક્લબ દ્વારા વધુ એક વિસરાઈ ગયેલી રમતો સાથે હાઉસી ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઉસી ઉપરાંત સંઘીય ખુરશી તેમજ સરપ્રાઇઝ ગેમ રમાડવામાં આવી હતી. દરેક વિજેતાઓને મહેમાન શ્રીના હસ્તે ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અંતાક્ષરી તેમ ગરબા પણ રમાડવામાં આવેલ. જેમાં રાધા કૃષ્ણની જોડીએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીબેન પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મહેમાન તરીકે શ્રીમતી પ્રતિભાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રૂપલબેન તન્ના, સ્નેહા ચક્રવર્તી, ઉમાબા સોલંકી, પૂજા પોપટ તેમજ શ્રીનિધિ ઠક્કરે ભારે જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.